નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અનેક સામાજિક સંસ્થાઓની સાથે સાથે અનેક એનજીઓ જરૂરિયાતમંદ લોકોની વારે આવતા હોય છે. એ હેલ્થ રિલેટેડ હોય, અલગ અલગ સિઝનમાં અલગ અલગ જરૂરિયાતમંદ વ્યક્તિઓનું અલગ અલગ વસ્તુઓનું વિતરણ હોય કે પછી સંકટ સમયે જરૂરિયાતમંદ લોકોની વચ્ચે જઈ તેઓને સહાય પૂરી પાડવાનું એક નામ, એક સંસ્થા, એક એનજીઓ કે જે ખૂબ પ્રચલિત છે, વિખ્યાત કહી શકાય આપણી ભાષામાં, કારણ કે અલગ અલગ રીતે લોકોને સહાય પૂરી પાડે છે, અલગ અલગ સમયે અવેરનેસ પણ કરે છે. એટલે કે આ કેમ્પેઇન પણ હાથ ધરાશે. લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ નામ સાંભળ્યું જ હશે અને તેના મહાનુભાવો અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત છે. આપણે વાત કરવી છે આ નવેમ્બર મહિના કે જે ડાયાબિટીસ મહિના તરીકે પણ ઉજવાય છે. આ સપ્તાહ ગત રોજ જે દિવસ હતો એ વર્લ્ડ ડાયાબિટીસ ડે હતો કે અત્યારે લોકોમાં ડાયાબિટીસ વધી રહ્યું છે, એનું પ્રમાણ વધી રહ્યું છે. તે અંતર્ગત આવા જે પેશન્ટ હોય તે લોકોમાં અવેરનેસ આવે અને અલગ અલગ કાર્યક્રમો થકી તે લોકો અવેર થાય તેવા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. આવતીકાલે પણ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અમારી સાથે જ ડૉક્ટર ગૌરાંગ અશ્વિનભાઈ અને ડૉક્ટર અશ્વિન સર સાથે જ દીપક સર ઉપસ્થિત, તેઓ સાથે વાતચીત કરી છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમ તો લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ખૂબ એક પ્રચલિત કહેવાય કે લોકો જરૂરિયાતમંદ લોકોની વચ્ચે જાય છે, લોકોને અવેર કરે છે. હાલ અત્યારે જે આ મહિનો છે, ડાયાબિટીસ મહિનો તરીકે ઉજવાય છે કે લોકોને અવેર થાય, કયા પ્રકારના કાર્યક્રમનું આયોજન આવતીકાલથી થઈ રહ્યું છે? જી, સૌથી પહેલાં તો હું સ્પાર્ક ટુડે ચેનલનો ખૂબ ખૂબ ઋણી છું. અમારી સંસ્થા ઋણી છે કે જે કાર્ય અમે સંસ્થા થકી કરીએ છીએ મીડિયાના માધ્યમથી, આપના માધ્યમથી એ સમાજ સુધી પહોંચે છે. અને આ 1 જુલાઈથી મારા ટેન્યોરની શરૂઆત થઈ અને એના પછી આ ત્રીજું ટોક શો સ્પાર્ક ટુડે સાથે છે, તો એનો પણ મને વિશેષ આનંદ છે. ખાસ જે અત્યારે અમે કેમ્પેઇન કરી રહ્યા છીએ એની વાત કરું તો નવેમ્બર મહિનો ડાયાબિટીસ મહિના તરીકે ઉજવાય છે. 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ છે. ડાયાબિટીસ એક સાયલેન્ટ કિલર છે. જી, લોકો જ્યાં સુધી ચેક ના કરાય એમને ખબર પણ નથી પડતી કે એમને ડાયાબિટીસ છે. તમારું માથું દુખે, તમને શરદી ઉધરસ થઈ ગઈ હોય, તમને ખબર પડે કે મને આ થયું છે ને આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, પણ ડાયાબિટીસમાં તમને ખબર પણ નથી પડતી. જેટલા ડિટેક્ટેડ કેસ છે એનાથી વધુ ખતરનાક જે અનડિટેક્ટેડ કેસ છે એ હોય છે. અને એ જો સમય પર એની ખબર ના પડે તો આંખ જતી રહે છે, કિડનીનો અસર કરે છે, કેન્સર થઈ જાય છે. ઘણા બધા રોગ ડાયાબિટીસના લીધે થાય છે અને એના લીધે ડાયાબિટીસને સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો એક અભિગમ છે કે ડાયાબિટીસ એક એનું જે સેવાકીય અલગ અલગ આસ્પેક્ટ છે એની અંદર ડાયાબિટીસ એક મુખ્ય ઉદ્દેશ્ય છે. ને એની સાથે સાથે જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું આહવાન છે સ્વસ્થ ભારત, એ સ્વસ્થ ભારતની અંદર પણ અમે આ મુહિમમાં જોડાઈએ છીએ. અને આ મહિનામાં અમે આ વખતે એવું સંકલ્પ કર્યું છે કે અમે સમગ્ર વડોદરાની અંદર 1 લાખ ડાયાબિટીસ ચેકઅપ કરીશું. અને 1 લાખ ડાયાબિટીસ ચેકઅપની અંદર જો 5000 પણ અનડિટેક્ટેડ કેસ ખબર પડે ને એના થકી એક અમે એમના જીવનમાં એક સકારાત્મક પોઝિટિવિટી સાથે એક સ્વસ્થતા તરફ અમે લઈ જઈ શકીએ તો અમારા માટે એ કાર્ય, એ અભિયાન સફળ ગણાશે. અને આ સમગ્ર અભિયાનનું અમે નામ આપ્યું છે દીપ સ્વસ્થ. અને એ કેમ્પેઇનનું અમે કાલે લોન્ચિંગ કરી રહ્યા છે. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય કાલે અમારું લાયન્સ બરોડા હોલ છે ત્યાં આ આખું કેમ્પેઇનનું લોન્ચિંગ કરશે. આપણા વડોદરાના મેયર પિંકીબેન સોની પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. અમારા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. અને આ સમગ્ર જે કેમ્પેઇન છે એના અમારા ચેરમેન તરીકે શ્રી ગવર્નર કૃષાંકભાઈ અને એડવાઇઝર તરીકે શશિકાંતભાઈ પરીખ છે. અને અમારા ડૉક્ટર સાહેબ જે છે ડૉક્ટર અશ્વિન શાહ એ આખા કાર્યક્રમના ઇન્ચાર્જ છે. અમારી આ સમગ્ર કેમ્પેઇન જે છે, અમારું જે જૂનામાં જૂની જે લાયન્સ ક્લબ છે, અમારી 120 લાયન્સ ક્લબો સમગ્ર આ ડિસ્ટ્રિક્ટ છે એમાં આવેલી છે. એમાંથી જે જૂનામાં જૂની લાયન્સ ક્લબ છે, લાયન્સ ક્લબ બરોડા, એ એના પ્રમુખ ગૌરાંગભાઈ અમારી સાથે ઉપસ્થિત છે. એ આખું જે કેમ્પેઇન છે એને હોસ્ટ લાયન્સ ક્લબ બરોડા અને ગૌરાંગભાઈ દેવેન્દ્રભાઈ પારેખ જે અમારા પ્રમુખ અને મંત્રી છે એ કરી રહ્યા છે. આ કેમ્પેઇનની અંદર અમે વડોદરાની જેટલી હોસ્પિટલ્સ છે, જેટલી લેબોરેટરીઝ છે, ત્યાં વિનામૂલ્યે મેઇન હોસ્પિટલ એરિયા વાઇઝ ત્યાં વિનામૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ 7 દિવસ સુધી થશે. કાલે અમે એને લોન્ચ કરીએ છીએ, પણ આ કેમ્પેઇન 23 તારીખથી 30 તારીખ સુધી ચાલશે. એની અંદર લેબોરેટરીઝ, હોસ્પિટલ્સ, પ્રાઇમરી હેલ્થ સેન્ટર એને અમે આવરી લઈશું. એની સાથે સાથે અમારા લાયન્સ ક્લબ બરોડા
ના સહકારથી અમે અમારી જેટલી 120 ક્લબ્સ છે એને અમે જે ચેકઅપ માટેની જે કિટ હોય ગ્લુકોમીટર અને સ્ટ્રીપ્સ એ વિતરિત કરી રહ્યા છે. એમના માધ્યમથી અમે વડોદરાના બધા જ જાહેર સ્થળ જેવા કે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, બેંક્સ, મોલ, જે બજાર, એવા જે સ્થળ છે, પોલીસ હેડક્વાર્ટર, એ બધા સ્થળો પર અમે આ 7 દિવસની અંદર ડાયાબિટીસનું ચેકઅપ કરીશું. અને આ કેમ્પેનમાં અમે બસ અમારો આશય એ જ છે કે લોકોમાં ડાયાબિટીસ વિશે જાગૃતતા આવે. અમે જાગૃતતાના સેમિનાર પણ કરીશું અને એ બધી જ કેમ્પેનમાં અમને મીડિયાનો પણ સાથ સહકાર જોઈશે. થેન્ક યુ. અમે તો સાથ અને સહકાર આપવાના જ છે. ડૉક્ટર અશ્વિન અમારી સાથે જોડાયા છે, તેઓની સાથે વાતચીત કરી છે. સર, વડોદરા શહેરમાં બધી જગ્યા પર આ ચેકઅપ છે, વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી? કેટલા સેન્ટરો મૂકવામાં આવશે? કેટલા લોકો એક સેન્ટર પર ઉપસ્થિત રહેશે? શું છે સમગ્ર બાબત? અમે જે બરોડાની બધી ક્લબો છે એને અમે કીટ આપવાના છે અને એ દરેક ક્લબ એક જગ્યા સિલેક્ટ કરશે. જનરલ પબ્લિક સ્પેસ પણ હશે અને જે ક્લબની જગ્યા હોય ત્યાં આગળ પણ એક ટાઈમ સાથે એ દિવસે એડવર્ટાઇઝ કરશે, બેનર્સ મૂકશે કે ભાઈ આ ટાઈમે અમે રેન્ડમ બ્લડ સુગર કરી રહ્યા છે. અને એક કીટ જે અમે કાલે આપી રહ્યા છે એ બહુ સિમ્પલ કીટ છે અને એમાં તરત જ રીડિંગ ખબર પડી જશે કે ભાઈ આ નોર્મલ બ્લડ સુગર છે, રેન્ડમ બ્લડ સુગર વધારે છે કે ફાસ્ટિંગ બ્લડ સુગર વધારે છે. ત્યાં જ ચેકિંગ થશે? તરત જ થઈ જશે. ઓકે, મેડિકલની ટીમો ત્યાં હાજર હશે? હા, એ લેબોરેટરી ટેકનિશિયન જે ફિંગર પ્રિક કરીને બ્લડ લેશે અને એમાં આપણને ખબર પડી જશે કે ભાઈ આ બ્લડ સુગર કેટલું છે. હવે એ જેને વધારે આવશે એને આપણે રિકમેન્ડ કરીશું કે ભાઈ તમારે HbA1c કરવું પડશે. પણ એનું જે કાલે લોન્ચિંગ કરી રહ્યા છે એના માટે ડાયાબેટોલોજિસ્ટ ડૉક્ટર કરણ શાહ એ આપણને બ્રીફિંગ કરશે કે ભાઈ ડાયાબિટીસ શું છે. એ મેટાબોલિક પ્રોબ્લેમ છે અને એમાં 3 વસ્તુ જરૂરી છે કે ભાઈ ડાયટ કંટ્રોલ કરો, તમે તમારી જે લાઇફસ્ટાઇલ છે એ ચેન્જ કરશો. સેકન્ડ થિંગ એ તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરશો, તમારી લાઇફસ્ટાઇલમાં જે સ્લીપ નોર્મલ જોઈએ કે લેશો. અને ત્રીજું કે તમને જો સુગર આવે તો એનું રેગ્યુલર ચેકઅપ કરાવો અને ડૉક્ટરને નિયમિત મળો જે એડવાઇસ કરે પ્રમાણે. તો તમારો ડાયાબિટીસ કંટ્રોલ રહે છે, તમારી લાઇફસ્ટાઇલ કે તમારા લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. પણ જો તમે એને નિગ્લેક્ટ કરશો તો શું થશે કે ભાઈ એ તમને જે ટાર્ગેટ ઓર્ગન છે, કિડની છે, બ્રેઇન છે, હાર્ટ છે, એ બધા ઉપર ડાયાબિટીસના લીધે સિવિયર એટેક આવશે અને એના બધા પ્રોબ્લેમો કોન્સિક્વન્સીસ આર ઇકોનોમિકલી અને ફાઇનાન્શિયલી પણ અનબેરેબલ છે. તો એના માટે અવેરનેસ લેવા સ્ટેપ વાઇઝ જે અમે વીક રાખ્યું છે એમાં પ્રોગ્રામો કરવાના છે. એમાં અવેરનેસ કરીશું, સેમિનારો કરીશું અને આ બધી સ્ટેપ વાઇઝ જે જરૂરી છે એ બધી સમાજ માટે અમે ઇન્ટરનેશનલ બીજા ડિફરન્ટ ડૉક્ટરનો સહયોગ અને દીપકભાઈ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે એમના જે અવેરનેસથી જે કર્યું છે અને અમારી ક્લબ મેઇન બરોડા લાયન્સ ક્લબ મેઇન એનાથી કરવાના છે અને અમારો ટાર્ગેટ મારા ખ્યાલથી એ પતી જશે 1 લાખનો. ઓકે. સંસ્થાના પ્રેસિડેન્ટ ગૌરવ સર અમારી સાથે જોડાયા છે. સર, મેનેજમેન્ટ ખૂબ સારું થવા જઈ રહ્યું છે અત્યારથી નહીં, તમે ઘણા વર્ષોથી આ કરતા આવ્યા છો. શું છે મુખ્ય બાબત, કેવી રીતે આ બધી વસ્તુઓ મેનેજ થતી હોય છે? સ્પાર્કનો ખૂબ ખૂબ આભાર. હું લાયન ગૌરાંગ પંડ્યા, લાયન્સ ક્લબ ઓફ બરોડા મેઇન એનો પ્રમુખ છું અને અમારી 69 વર્ષ જૂની સંસ્થા છે અને જાન્યુઆરી 2026માં અમે 70મા વર્ષમાં પ્રવેશ કરીશું. તો લાયન્સ ક્લબ ઓફ બરોડા મેઇન એની 5 સ્કૂલો છે. બરોડા હાઈસ્કૂલ આપે નામ સાંભળ્યું હોય તો. પછી અમારી એક અંધ લોકો માટેની પ્રજ્ઞાચક્ષુની સંસ્થા છે, બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ. અને અમે એ સિવાય આખા વડોદરા જિલ્લામાં જ્યાં આગળ સ્કૂલોમાં બાથરૂમ ટોયલેટ ના હોય અને વિદ્યાર્થીનીઓ ના જતી હોય એવી જગ્યાએ અમે લોકોએ બાંધ્યા છે. ને વડોદરામાં સયાજી સ્કૂલમાં બાંધ્યું છે, પાવાગઢમાં બાંધ્યું છે અને જાંબુઘોડા સુધી અમે લોકો ગયેલા છીએ. હવે અમારી ક્લબનું પોતાનું એક પરમેનન્ટ પ્રોજેક્ટ બી છે ડાયાબિટીસ રિલેટેડ, ધ ડાયાબિટીસ એસોસિએશન ઓફ બરોડા, અને અશ્વિનભાઈ બી એના એડવાઇઝર છે ત્યાં આગળ. અને અમારો મેઇન એમ આ જે છે કે જેમ ગવર્નરશ્રીએ કહ્યું કે ભાઈ સાયલન્ટ કિલર, પણ એકચ્યુઅલી શું છે કે કોઈને ડાયાબિટીસ હોય ને એટલે લોકો એમ કે શું વાત છે તને ડાયાબિટીસ આવી ગયો ભાઈ, પણ ડરી જતા હોય છે. પણ એના માટે ડૉક્ટરો છે, દવાઓ છે. અને અમે જે સેમિનાર કર્યા એમાં એક જુવેનાઇલનું કર્યું હતું, અશ્વિનભાઈને યાદ હશે. તો જુવેનાઇલ્સ ડાયાબિટીસ એટલે શું કે જન્મ્યો હોય ત્યારથી બાળકને હોય, પણ 85 વર્ષના બી માણસો ત્યાં આવેલા છે. વાય કારણ કે એ લોકોને ડાયાબિટીસ અંગેનું માર્ગદર્શન મળેલું છે, માહિતી મળે છે.
તો આ ડાયાબિટીસ અનડિટેક્ટેડ ના રહે એમ જે અમારા ગવર્નરશ્રીએ કહ્યું એના માટેનું અમારું આ અભિયાન છે. અમે ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ અને એને પ્રેરણા અમને એટલા માટે મળી કે જે ડાયાબિટીસને લોકો એમ સમજે છે કે કંટ્રોલ ના થઈ શકે, કે એને લીધે આ પ્રોબ્લેમ થાય તે થાય, પણ જો શરૂઆતમાં ડિટેક્ટ થઈ ગયું તો એ બહુ સારી રીતે એને કંટ્રોલ થતો હોય છે. અને મેદસ્વીપણું ખાલી હોય તો ડાયાબિટીસ હોય એવું જરૂરી નથી. કોઈ સિંગલ 50 કિલોનો માણસ હોય એને બી ડાયાબિટીસ હોઈ શકે છે. એવું અમે લોકોએ અમારા ડિટેક્શન દરમિયાન ઓબ્ઝર્વ કરેલું છે. અને અત્યારે અમે લોકોએ જે પ્લાનિંગ કર્યું છે, ગવર્નરશ્રીએ કહ્યું એમ રેલવે સ્ટેશનથી માંડીને અમે પોલીસ ડિપાર્ટમેન્ટને બી આમાં ઇન્ક્લુડ કરવા માગીએ છીએ, પોસ્ટલ ડિપાર્ટમેન્ટ, કારણ કે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને સ્ટ્રેસ બહુ હોય છે અને આ સ્ટ્રેસ રિલેટેડ બી એક રોગ છે. તો સ્ટ્રેસ અને અમારું આ વખતે મેન્ટલ અવેરનેસનું એક અમે સપ્તાહ આખું ઉજવ્યું હતું, ગવર્નરશ્રીને યાદ છે. તો એ મેન્ટલ અવેરનેસ અને મેન્ટલ તમને સારી રહે, તમારું મગજ વ્યવસ્થિત રીતે કામ કરે, એના માટે બી ડાયાબિટીસને કંટ્રોલ કરવાનો બહુ જરૂરી છે. એમાં તમારે ડાયટ તો કંટ્રોલ કરો, તમે કસરતો કરો, બીજા બધા ઘણા બધા આ લોકો ડૉક્ટરો આપણને દવાઓ સિવાય બધું બતાવતા હોય છે રસ્તા, જેને લીધે આપણે ડાયાબિટીસ કંટ્રોલ કરી શકીએ. અને ઇન્સ્યુલિન એકવાર ચાલુ થયું તો આખી જિંદગી લેવી પડે એવું નથી હોતું. એકવાર કંટ્રોલમાં આવી જાય પછી ઇન્સ્યુલિન બંધ થઈ જાય છે, પણ બીજી દવાઓ ચાલુ રહેશે. અને જ્યારે આ કોરોનાની મહામારી થઈ ત્યારે એ વખતે બી ઘણા લોકોને ડાયાબિટીસ આવેલો છે, પણ પછી જતો પણ રહ્યો છે. એ કોરોના રિલેટેડ ડાયાબિટીસ બી કંટ્રોલ થઈ ગયો છે. એટલે અમારી ક્લબનું અભિયાન એ જ છે કે અમે જે કીટ આપવાના છીએ એ દરેક ક્લબ પોતપોતાની રીતે વાપરશે, જુદી જુદી જગ્યાએ જશે, કારણ કે આખા વડોદરામાં 120 લગભગ ક્લબો છે લાયન્સની. તો એ લોકો વડોદરાનો ખૂણો જશે અને બધી જગ્યાએ એ લોકો ડાયાબિટીસનું ચેકઅપ કરશે. અને એમાં અમે તરત ઓન ધ સ્પોટ વિધિન 30 સેકન્ડ્સ એને રિપોર્ટ મળી જશે અને એમાં એમને લખાઈને આવશે કે ભાઈ આ કંટ્રોલ કરવાનું નહીં કરવાનું બધું સમજાવશે એમને. અને એ પછી સેમિનાર્સ થશે અને બીજા બધા અભિયાન ચાલશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જી, શું કહેવા માંગો છો? પહેલાં તો તમને એ પૂછીશ કે કયા કયા સેન્ટર વડોદરા શહેરમાં કયા જગ્યા પર થવાનું છે? મેં તમને કહ્યું જે એ પ્રમાણે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, બેંક્સ, એવા બધા સ્થળ, પોલીસ ડિપાર્ટમેન્ટ. પણ ખાસ અમે જે આવરી લેવાના છે એ હાઈવે પર જે ટ્રક ડ્રાઈવર્સને બધા હોય છે એમના માટે અમે ખાસ ચેકઅપ માટેની વ્યવસ્થા ઊભી કરવાના છે. કેમ કે એક ડ્રાઈવર હોય, એક બસ લઈને જતો હોય અને એને બીપી એને ખબર જ નથી કે સોરી એને ડાયાબિટીસ છે શું છે, કેમ કે એના રૂટીનમાં એટલો બધો વ્યસ્ત હોય છે કે સવારેથી. તો એવા લોકો જેમને કંઈ ખબર જ નથી એમના માટે પણ અમે એક વિશેષ કેમ્પેન એની અંદર કરવાના છે. બીજું અમારું આશય એ છે કે અમે એક ડિટેક્શન કરીએ જેમને ખબર નથી, પછી અમે એને રિકમેન્ડ કરીએ કે હવે ભાઈ આ તને છે, તને બતાવી દીધું, હવે તું ફર્ધર ચેકઅપ કરાવ. સો એ એક અમારો આશય એ છે કે અમે એવા લોકો ફાઇન્ડ આઉટ કરીએ કે જેમને ખબર જ નથી કે એ ડાયાબિટીસ એમને છે. એ અમારો મેઇન આશય છે. અને મેં જેવું તમને કહ્યું કે એવા અમુક લોકોને અમે જો ફાઇન્ડ આઉટ કરી શકીએ આખા કેમ્પેનની અંદર, અને ખાસ વ્રજરાજ કુમાર મહોદયજી એ આખું કેમ્પેન લોન્ચ કરી રહ્યા છે. કાલે મેયરશ્રી ઉપસ્થિત રહેવાના છે, અમારા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર ઉપસ્થિત રહેવાના છે. તો એ બધાની હાજરીમાં એમના જેના આશીર્વાદ સાથે એ આખી કેમ્પેન અમે શરૂ કરી રહ્યા છે. એના સિવાય પણ આ તો એક ડાયાબિટીસની વાત થઈ, એના સિવાય પણ અમારા ઘણા બધા સેવાકીય પ્રોજેક્ટ ફર્ધર પ્લાનિંગ શું છે તમે નેક્સ્ટ શું કરવા જઈ રહ્યા છો? એક તો મેં જેવું પહેલાં અમે અનાઉન્સ કરેલું છે, અમારા 100 સ્કૂલ્સની અંદર અમે વોટર પ્યુરિફાયર, વોટર કુલર અમે એસ્ટાબ્લિશ કરી રહ્યા છે. ને એ કેમ્પેન એ આખું પ્રોજેક્ટ અમારું ઓનગોઈંગ છે. અમે ઘણા બધા સ્કૂલ્સમાં, નગર પ્રાથમિકના સ્કૂલ્સમાં અમે ઓલરેડી યુનિટ એસ્ટાબ્લિશ કરી દીધા છે. ઓનગોઈંગ પ્રોજેક્ટની વાત કરું તો 4 મોટા પ્રોજેક્ટ અમારા આવી રહ્યા છે. એક અમે આવતા મહિને ડિસેમ્બરની અંદર લગભગ 1000 ગ્રોસરી કિટ્સ અને બ્લેન્કેટ્સ એ અમે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. વેરી ગુડ. 3 જનવરી અમે એક સ્ટાર્ટઅપ સમિટ, બરોડા મેનેજમેન્ટ એસોસિએશન અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ બંને ભેગા થઈને એક સ્ટાર્ટઅપ સમિટ, જે આત્મનિર્ભર ભારત અભિયાન છે, એ આત્મનિર્ભર ભારત અભિયાનની અંતર્ગત અમે યુવાઓને, કેમ કે એની પાસે આઈડિયા જ છે પણ એની પાસે ઇન્વેસ્ટમેન્ટ નથી, તો જે શાર્ક ટેન્કનું જે પ્રોગ્રામ આવે છે સોની ટીવી પર, શાર્ક ટેન્ક, બસ એ જ કોન્સેપ્ટ પર ફિઝિકલ પ્રોગ્રામ, ઓફલાઈન પ્રોગ્રામ અમે BMA સાથે મળીને
3 જનવરી કરવાના છે. લગભગ 500 સ્ટાર્ટઅપ્સ આવશે એવી એક શક્યતા છે. મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આવશે, એવા લોકો આવશે કે જે સ્ટાર્ટઅપ્સને માહિતી આપશે કે કેવી રીતે આગળ વધી શકાય. એ એક મોટો પ્રોગ્રામ છે. એની સાથે સાથે અમે એક બરોડાની અંદર, સમગ્ર બરોડાની અંદર એકચ્યુઅલી અમારો જે એરિયા છે ને, જ્યારે અમે ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો રેવન્યુ 6 ડિસ્ટ્રિક્ટ એની અંદર આવી જાય છે. દાહોદથી લઈને ખેડા સુધી, આ બાજુ બાલાસિનોરથી લઈને ખંભાત સુધી. એ જ્યારે અમે આ બધી કેમ્પેનની વાત કરીએ તો અમે બરોડા કહીએ છીએ, પણ આખી કેમ્પેન આખા મધ્ય ગુજરાતની અંદર જે આ 6 જિલ્લાઓ છે એની અંદર થશે. અમારી દાહોદની ક્લબ બી કામ કરશે, નડિયાદની ક્લબ બી કામ કરશે, અમારી ખંભાતની ક્લબ બી કામ કરશે. એક અમે લાયન્સ રત્ન એવોર્ડ જે સમાજમાં શ્રેષ્ઠ પ્રદાન કર્યું છે સાહિત્યના ક્ષેત્રમાં, સ્પોર્ટ્સના ક્ષેત્રમાં, શિક્ષાના ક્ષેત્રમાં, એવા લોકોને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ એ અમે કરી રહ્યા છીએ આગામી ડિસેમ્બર મહિનાની અંદર. અને એક અનસંગ હીરો એવોર્ડ કે એવા લોકો જે બહુ સારું કાર્ય કર્યું હોય, કોઈ ફાયર ફાઇટર છે, કોઈ ટ્રાફિક પોલીસવાળો છે, કોઈ નર્સ છે જેનું કોઈ નામ નથી, પણ એવું બહુ સરસ કાર્ય એમના પોતાના ક્ષેત્રમાં, પોતાના કારકિર્દીમાં, પોતાના જવાબદારીમાં કર્યું હોય, એવા લોકોને અમે શોધીને એમના માટે અમે અનસંગ હીરો એવોર્ડ એ એક કરવા જઈ રહ્યા છે. બાકી અમારા બધા જે સેવાકીય પ્રોજેક્ટ્સ છે એ તો ઓનગોઈંગ ચાલુ જ રહેતા હોય છે. તો બસ એ બધું છે. બેસ્ટ ઓફ લક ફ્રોમ ધ એન્ટાયર ટીમ ઓફ માય સ્પાર્ક ટુડે ન્યૂઝ. આવા ઘણા પ્રશંસનીય કાર્ય કરતા રહો તેવી એક શુભકામનાઓ પણ પાઠવીએ છીએ. આ મહિનો ડાયાબિટીસ તરીકે ઉજવાતો હોય કે ડાયાબિટીસ અવેરનેસ તરીકે ઉજવાતો હોય, અને આવતીકાલે જ્યારે એક ખૂબ સુંદર કાર્ય લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ કરવા જઈ રહ્યું હોય ત્યારે દીપકભાઈ સાથે વાતચીત કરી, ડૉક્ટર સાહેબ સાથે વાતચીત કરી, પ્રેસિડેન્ટ સાથે વાતચીત કરી, એક વસ્તુ શારના સ્વરૂપે સામે આવે છે કે આવી સેવાકીય સંસ્થાઓ, આવી એનજીઓ આગળ આવશે. તમે જે પ્રમાણે વાત કરી પ્રેસિડેન્ટે કે જે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ છે કરીને કેટલું કરશે, એ લોકોને મેન્ટલ સ્ટ્રેસ વધારે છે, ઓકે, લોડ વધારે હોય છે, જેના લીધે પ્રોપરલી થઈ નથી શકતું. પરંતુ આ એક ચેઇન અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ શહેરોમાં લગભગ 60-70 વર્ષથી જ્યારે આ એક સંસ્થા કાર્યરત હોય, લોકોની ચિંતા કરતી હોય, એ શિયાળો હોય, ગરમી હોય, ઠંડી હોય, તાપ તડકે લોકો જરૂરિયાતમંદ લોકોની વચ્ચે જઈને તેઓના પ્રશ્ન પૂછતી હોય અને એના સોલ્યુશન માટે પ્રયત્નો કરતા હોય, બિરદાવવા લાયક છે, પ્રશંસનીય બાબત છે. લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ તેઓને પણ સ્પાર્ક ટુડેની શુભકામના પાઠવી રહ્યું છે. પરંતુ આવતીકાલે દર્શક મિત્રોને એક રિક્વેસ્ટ કરવા જઈ રહ્યા છે કે જ્યારે ડાયાબિટીસનું લેવલ વધી રહ્યું છે, લોકો ડાયાબિટીક થઈ રહ્યા છે, ત્યારે કયા પ્રકારનું શું જમવું, જો ડાયાબિટીસ પેશન્ટ છો, તમે ડિટેક્ટ થાય છે તમારામાં ડાયાબિટીસ, તો કયા પ્રકારનું ધ્યાન રાખવું. એક કિટ જેઓ દ્વારા અહીંયા આપવાની છે. વડોદરા શહેરના અલગ અલગ જે મેજર જે જગ્યા કહેવાય કે જ્યાં ભીડભાડ છે, સ્ટેશન છે, બસ સ્ટેન્ડ છે, મોલ, મલ્ટીપ્લેક્સ, હાઈવે પર જેઓએ વાત કરી કે ટ્રક ડ્રાઈવર જે લોકો અવેર નથી હોતા, તે ખૂબ સારું એવું કાર્ય થવા જઈ રહ્યું છે. જો આપ પણ આ બાબતે અવેર થવા ઈચ્છતા હો તો ત્યાં જઈ અને એકવાર અવશ્ય મુલાકાત લો અને પોતાના આરોગ્ય પ્રત્યે સભાન થવાની એક આ તક, ઉત્તમ તકનો લાભ લો. અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત આપ સુધી પહોંચાડતા રહીશું. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.